હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો ડાયપોલ મોમેન્ટના બેઝ ભણ્યા હતા અને કેટલાક અણુના એક્ઝામ્પલ લીધા હતા કે તે ધ્રુવીય છે કે અધ્રુવીય. ઓકે, આજે આપણે વધુ ડીપ એક્ઝામ્પલ લઈશું અને ત્યારબાદ ડાયપોલ મોમેન્ટનો ક્રમ અથવા તો ધ્રુવીયતાનો ક્રમ આપણે ભણીશું. ચલો, ગઈકાલે કેટલાક એક્ઝામ્પલ લીધા હતા, આજે અન્ય એક્ઝામ્પલ લઈએ છીએ. PCl5 સમજી લો કે તમને PCl5 આપેલો છે. PCl5 ઇઝ પોલાર ઓર નોન પોલાર? તો દોસ્તો કાંઈ આવડતું નથી આપણને, કાંઈ વાંધો નહીં. પહેલા શું નક્કી કરવાનું કીધું સાહેબે? મધ્યસ્થ પરમાણુનું સંકરણ. મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન હોય, 5 ક્લોરીન આરે એક ભાગીદારી કરે. હજી આકાર બાકાર આપણને કાંઈ આવડતું નથી, આવી રીતે જોડ દીધા. તો હવે આને આપણે એ પ્રકારનો અણુ કહીએ અને આને બી પ્રકારના પરમાણુ કહીએ. AB5 પ્રકારનો અણુ થયો, લોન પેર તો છે નહીં. તો આમાં સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લે? 5. તો આપણે આનું સંકરણ કરીએ sp3d. દોસ્તો સંકરણ sp3d હોય તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે સાંભળજો હે. તો દોસ્તો ત્રિકોણીય દ્વિપિરામિડલ તમને લોકોને સાહેબે શીખવાડેલું જ છે કમ્પ્લીટલી. આ બોર્ડના સમતલમાં ત્રિકોણ મૂકો, અથવા તો હું એક કામ કરું છું, આવી રીતે આમ ત્રિકોણ મૂકું છું. એક બંધ આપી એક્ઝેક્ટલી એક Cl અહીંયા જોજો, જો આવી રીતે હું બનાવું છું. આ વચ્ચે P છે, આ Cl છે, પછી આ એક Cl છે અને અહીંયા હું બીજો Cl મૂકું છું. આમ PCl 3 થઈ ગયા. એક Cl એક્ઝેક્ટ ઉપર આવશે ને એક Cl એક્ઝેક્ટ નીચે આવશે, સમજો. બરાબર છે. હવે હું આને આ એક સમતલ કહી દઉં આમ, તો આ સમતલથી આગળના ભાગમાં આવે છે અને આ પાછળના ભાગમાં છે. તો આગળના ભાગને વેજ બોન્ડ વડે હું દર્શાવું છું. ઓકે, અને પાછળના ભાગવાળા Cl ને ડોટેડ બોન્ડ વડે દર્શાવું છું. ઇમેજિન કરજો, એક ઉપર Cl છે અને એક નીચે Cl છે. ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે? અહીંયા કોઈ લોન પેર નથી. તો દોસ્તો અહીંયા આ PCl ની બોન્ડ મોમેન્ટ છે, કોણ વધુ વિદ્યુત ઋણ છે? તો કે Cl. તો એ આંશિક ઋણ આંશિક ધન, તો એની મોમેન્ટ જશે Cl તરફ. આવી રીતે ખબર પડે છે? તો PCl બંધ ધ્રુવીય બને, પણ PCl5 નો અણુ તો કે આની મોમેન્ટ આ દિશામાં, આની મોમેન્ટ એ દિશામાં, એટલા જ તીવ્રતાવાળી આ દિશામાં, એટલા જ તીવ્રતાવાળી આ દિશામાં. દોસ્તો યાદ કરો, આ સમતલીય ત્રિકોણ આકારે એક સરખી બોન્ડ મોમેન્ટ વિરુદ્ધ દિશામાં હોય તો આ ત્રિકોણની નેટ મોમેન્ટ કેટલી થશે? 0. ખબર પડે છે? એટલે આ ત્રિકોણ છે એની મ્યુ નેટ 0. એવી જ રીતે આ PCl બંધની મોમેન્ટ એક્ઝેક્ટ ઉપર એટલા જ માત્રાવાળી એના વિરુદ્ધ દિશામાં, એટલે એ પણ એકબીજાથી કેન્સલ આઉટ થશે. આની ધારો કે +x હોય તો આ એટલી જ x જેટલી જ પણ વિરુદ્ધ દિશામાં છે, એટલે -x +x -x 0. તો ઓવરઓલ દોસ્તો આ જે PCl5 છે એની કુલ ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવ ચાપમાત્રા 0 થાય. So PCl bond is polar, but PCl5 molecule is non-polar. Okay. તો કોઈ સંયોજનમાં ધ્રુવીય બંધ હોય તો તે સંયોજન ધ્રુવીય હોય એવું જરૂરી નથી ભાઈ. એની નેટ ડાયપોલ મોમેન્ટ તમારે લેવાની, અને નેટ ડાયપોલ મોમેન્ટ એટલે તમામ ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો. ઓકે, આ ગઈકાલે ત્રિકોણમાં, સમમિતીય ત્રિકોણમાં દોસ્તો એક જ પ્રકારના બંધ હોય તો એની નેટ ડાયપોલ મોમેન્ટ 0 હોય. ગઈકાલે શીખવાડ્યું હતું સદિશ સરવાળો કરીને. આ તો એક્ઝેક્ટ ઉપર અને નીચે નજર સામે જ દેખાય છે. આની +x હોય તો આની -x હોય, એકબીજાથી કેન્સલ આઉટ થઈ જાય, એટલે ઓવરઓલ મ્યુ નેટ 0 થાય.
ઓકે, સમજી લો કે દોસ્તો અહીંયા આ જે PCl બંધ લંબાઈ છે એ x છે અને આ જે PCl બંધ લંબાઈ છે એ y છે. તો દોસ્તો યાદ રાખજો, ખાસ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય ત્યારે વૈજ્ઞાનિક બેન્ટે એવું કીધું હતું કે આ બધી બંધ લંબાઈ સરખી ન હોય. બધા વિદ્યાર્થીઓને એવું થાય કે ભાઈ આ ફોસ્ફરસ સાથે બધા Cl એકલ બંધી જ છે. જો એક એકલ બંધી હોય ને એક દ્વિબંધી હોય તો આપણે એવું નક્કી કરી શકીએ કે એકલ બંધ મોટો હોય ને દ્વિબંધ નાનો હોય. અહીંયા તો બધા એકલ બંધ જ છે, છતાં પણ દોસ્તો એક્સિયલ બોન્ડની બોન્ડ લેન્થ ઇક્વિટોરિયલ બોન્ડની બોન્ડ લેન્થ કરતાં વધુ હોય. તો હું અહીંયા લખીશ બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈનો ક્રમ y ઇઝ ગ્રેટર ધેન x. તો વિચારો તમે, આ અણુને તમે ગરમી આપો તો કયો બંધ તૂટશે, x કે y? ઓબ્વિયસલી જે બંધ મોટો એ સરળતાથી તૂટે, એની બંધ ઉર્જા ઓછી હોય, ઓબ્વિયસલી y તૂટશે. એની પ્રોબ્લેમ આવડે? આવડવું જ જોઈએ. ચલો તો PCl5 નો અણુ કેવો થયો? નોન પોલાર, અધ્રુવીય. નેક્સ્ટ લઈએ, ઘણા બધા એક્ઝામ્પલ લઈએ આપણે એટલે તમને અંદાજ આવે કે કન્સેપ્ટ કઈ રીતે પૂછાય. પછી તો આપણે ઓવરઓલ કન્સેપ્ટ પણ ભણશું, ક્રમ પણ ભણશું. ચલો નેક્સ્ટ, તમને પૂછવામાં આવ્યું છે XeF2. XeF2 ઇઝ પોલાર ઓર નોન પોલાર? દોસ્તો ડોન્ટ વરી, આપણને કાંઈ આવડતું નથી પણ એટલી તો ખબર પડે ને કે ઝેનોન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. 2 ફ્લોરિન આરે એક એકની ભાગીદારી કરી, હજી 6 પડ્યા એટલે કે 6 પડ્યા એટલે કે 3 લોન પેર પડ્યા. આમ તો આના ઉપરથી તમે અણુનો પ્રકાર નક્કી કર્યો. પ્રકારમાં ઝેનોનને A કયો, ફ્લોરિનને B કયો અને 3 લોન પેર છે એને E કયો, AB2E3. સંકરણમાં ટોટલ કેટલી કક્ષકો ભાગ લે? તો 2 આન 3 આ ટોટલ 5. સંકરણ sp3d. દોસ્તો સંકરણ sp3d હોય, સાહેબે શીખવાડ્યું છે બેન્ટ રૂલ. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી, પછી બંધકારક હોય કે બંધકારક એની યાર મતલબ નથી. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. સાહેબે શીખવાડેલું છે દોસ્તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હોય તો જે એક જ સમતલમાં ત્રિકોણ હોય ને એમાં લોન પેર પહેલા ગોઠવાય. તો 3 લોન પેર છે, 3 લોન પેરને તમે અહીંયા એક જ ત્રિકોણમાં મૂકી દો. હમણાં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે ફ્લોરિન ઉપર નીચે. ઓકે, ચાલો તો દોસ્તો આ એક લોન પેર આમ છે, એક લોન પેર આમ છે, એક લોન પેર આમ છે. તો લોન પેરની મોમેન્ટ હોય આની દિશા આમ થશે. લોન પેરની મોમેન્ટ કઈ દિશામાં દર્શાવાય? એટમથી લોન પેર તરફ. આની આમ. દોસ્તો એક સરખા પ્રકારની મોમેન્ટ સમમિતીય રીતે 120 ડિગ્રીનો ખૂણો, તો નેટ કેન્સલ આઉટ થશે. ન ખબર પડતી હોય તો તમે આવી રીતે પણ કરી શકો. જો આની મોમેન્ટ આમ છે, પછી બીજાની મોમેન્ટ આ દિશામાં, તો સરવાળો કઈ રીતે થશે? પહેલાનું તીર, બીજાની પૂંછડી. ચલો ત્રીજાનું તો કે આ દિશામાં, તો આમ થશે આમ. તો નેટ મોમેન્ટ હવે પૂરું 3 જ છે. 3ની થાય કેટલી? તો કે પહેલાની પૂંછડી અને છેલ્લાનું તીર. પહેલાં અડધું નિંજાન આવી ગયું તો કોઈ ડિફરન્સ તો મળ્યો નહીં. તો આ ત્રિકોણના કારણે નેટ મોમેન્ટ 0. XeF બોન્ડની ધારો કે આ દિશામાં જાય તો આની એનાથી વિરુદ્ધ સેમ ટુ સેમ એક્સટેન્ટ પણ દિશા વિરુદ્ધ, એટલે એને પણ કેન્સલ આઉટ થઈ જાય. તો કહેવાનો મતલબ એવો છે અહીંયા મ્યુ નેટ થશે 0. સો ઇટ ઇઝ ઓલ્સો non-polar. XeF2 નો અણુ દોસ્તો કેવો છે? અધ્રુવીય છે. XeF2 નો અણુ કેવો છે? અધ્રુવીય છે. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ XeF4 લઈએ આપણે.
XeF4 XeF4 નો અણુ પોલાર છે કે નોન પોલાર તે આપણે નક્કી કરવું છે. આપણને કાંઈ એટલે કાંઈ આવડતું નથી દોસ્તો, ટેન્શન નહીં લેવાનું. જસ્ટ ઇમેજિન XeF4 ઝેનોન બાય તમે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. 4 ફ્લોરિન આરે તો એક જ બંધ બનાવે કે નહીં? તો હજી 4 પીડા એટલે કે 2 લોન પેર પડી. આના ઉપરથી પહેલા હું નીકળશે પ્રકાર થયો. Xe ને A કયો, 4 ફ્લોરિન ને B કયો અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને E2 કયો. તો પ્રકાર ઉપરથી દોસ્તો તમને લોકોને સંકરણ ખબર પડશે. યસ, આ 4 અને આ 2 ટોટલ 6 કક્ષકો એટલે sp3d2 સંકરણ થાય. sp3d2 સંકરણ થાય તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી અષ્ટફલકીય હોય. દોસ્તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી અષ્ટફલકીય હોય તો VSEPR સિદ્ધાંત અનુસાર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ હોય એટલે અવકાશમાં એ સૌથી દૂર ગોઠવાય. એટલે E2 છે એ એક ઉપર ને એક નીચે એટલે કે 180 ડિગ્રીના કોણે ગોઠવાય. તો સમજી લો કે એક જ સમતલમાં એકચ્યુઅલી અષ્ટફલકીય એટલે શું હોય? આ 4 ફ્લોરિન છે એ એક જ સમતલમાં હોય, પછી લોન પેર એક એક્ઝેક્ટલી ઉપર રાખવું અને એક એક્ઝેક્ટલી નીચે રાખવું, એને અષ્ટફલકીય કહેવાય. હવે એ એક્ઝેક્ટલી ઉપર અને નીચે દર્શાવવા માટે હું અહીંયા આવી રીતે દોરું છું. સમજી લો કે આ વેજ છે એટલે આને તમારે એમ સમજવાનું છે તમારી તરફ. આ પાછળ ડોટેડ લાઈન દોરું છું, આ સમજો તમે પાછળની તરફ છે. થઈ ગયું? અને આ 4 ફ્લોરિન છે એ તો એક જ સમતલમાં છે કે નહીં? ઓકે, તો દોસ્તો આ લોન પેરની મોમેન્ટ આ દિશામાં, એટલી જ આ લોન પેરની મોમેન્ટ પાછળની દિશામાં સેમ કેન્સલ આઉટ થઈ જશે. વિરુદ્ધ એક આમ આવે છે, એક આમ આવે છે, સરખા એક્સટેન્ટિંગ, તો E0. હવે આ 4 ફ્લોરિનની બોન્ડ મોમેન્ટ જોઈએ તો ફ્લોરિનના કારણે જે કાંઈ પણ દ્વિધ્રુવચાક માત્રા એ આ દિશામાં અને આ દિશામાં અને આ દિશામાં અને આ દિશામાં કેન્દ્રથી વિરુદ્ધ એક સરખી, તો શું થાય? 0. કેમ 0 સાહેબ? આ બેની તો 0. એટલે એવું ન હોય કે હંમેશા અણુમાં લોન પેર હોય તો એ અણુ ધ્રુવીય જ હોય, એવું ના હોય. સામે કેન્સલ આઉટ થઈ જાય છે. આ 4ની જોવી હોય તો સેમ ટુ સેમ. એટલે ભાઈ એકની આ દિશામાં છે, પછી આની આ દિશામાં છે એટલે આનું તીર બીજાની પૂંછડી, આની આ દિશામાં છે આનું તીર બીજાની પૂંછડી, અને આની આ દિશામાં છે એનું પૂછ ને આનું તીર. હવે નેટ મોમેન્ટ જોવો તો નેટ મોમેન્ટ એટલે પહેલાની પૂંછડી ને છેલ્લાનું તીર, પહેલાની પૂંછડી ને છેલ્લાનું તીર, એકના એક પોઈન્ટ એવું કોઈ ડિફરન્સ તો મેળવો નહીં. સો હિયર મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. અને મ્યુ નેટ 0 હોય તો એવો અણુ કેવો કહેવાય? ઇટ્સ ઓલ્સો નોન પોલાર. ઇટ્સ ઓલ્સો નોન પોલાર. ઓકે, ખબર પડે છે? very most important concept for the main NEET and advance. તમને લોકોને ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપે, અને એમ કે આપેલા સંયોજનોને તેની ડાયપોલ મોમેન્ટના ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. very most important concept for the main NEET and advance. તમને એમ કીધું છે કે નીચેના સંયોજનોને તેની ડાયપોલ મોમેન્ટના ચડતા ક્રમમાં ગોઠવો, અથવા તો તમને ઉતરતા ક્રમમાં પણ પૂછે. સંયોજન આવી રીતે આપેલું છે દોસ્તો. આ પ્રકારના ક્વેશ્ચન જીમેનમાં પૂછાય પણ ગયેલા છે. ચલો એક તમને આપું છું આવી રીતે, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. સેકન્ડ તમને આપું છું મેટા ડાયક્લોરોબેન્ઝીન, અને થર્ડ તમને આપું છું પેરા ડાયક્લોરોબેન્ઝીન. ઓકે,
ચાલો આ ત્રણ સંયોજનોને તમારે ડાયપોલ મોમેન્ટનો ચડતો અથવા ઉતરતો ક્રમ ગોઠવવાનો છે દોસ્તો. સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. આપણે તો સદીશ સરવાળો જ કરવાનો, બીજું કાંઈ નહીં. એકચ્યુઅલી ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ μ1 સ્ક્વેર પ્લસ μ2 સ્ક્વેર પ્લસ 2 μ1 μ2 કોસ થીટા. બરાબર છે, આ સૂત્ર છે. આના આધારે મ્યુ નેટ તમે ગણી શકો, પણ એના માટે આની બેની વેલ્યુ ખબર હોવી જોઈએ. મળી જાય, પણ આ સૂત્ર પુત્ર આપણે વાપરવાની કાંઈ જરૂર નથી. આપણે તો સીધું લોજિકલ કન્સેપ્ટ વાપરો તો સીધી અને સિમ્પલ વાત કરીએ કે આ બેન્ઝીન બધામાં કોમન છે, ક્લોરીન નહીં કોમન છે પણ એના સ્થાન અલગ અલગ છે. તો કાર્બન ક્લોરીન છે, કાર્બન ક્લોરીનમાં કોણ વધુ વિદ્યુત ઋણ? ક્લોરીન. તો આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં જાય અને આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં જાય. સેમ વે આની બોન્ડ મોમેન્ટ અહીંયા, આની અહીંયા, આની બોન્ડ મોમેન્ટ ઉપર, આની એક્ઝેક્ટલી નીચે. ચાલો સદીશ સરવાળો કરો. બહુ સિમ્પલ. સદીશ સરવાળો કઈ રીતે કરવાનું કીધો સાહેબ? એ તો પહેલાનું તીર આવી રીતે. હવે બીજું સદીશ કઈ રીતે મૂકવાનું? બીજાની પૂંછડીને પહેલાનું તીર, દિશા આમ છે જો. ઓકે, અથવા તો અહીંયાથી ખૂણો તમે માપી લો તો એ ખબર પડે ને. જો આ ખૂણો કેટલાનો હોય? આ ત્રિકોણ બન્યો આમ, આ ખૂણો 120 નો, તો આ 60 નો હશે, અડધો છે ને એક્ઝેક્ટલી. અહીંયા 120, અહીંયા 180. તો અહીંયા ન ખબર પડતી હોય તો અહીંયા આ જે લાઈન હોય એને આમ 60 ડિગ્રીએ દોરવાનું. ઓકે, ચાલો બેઝ છે. હવે તો નેટ ડાયપોલ મોમેન્ટ એટલે પહેલાનું પૂંછડીને છેલ્લાનું તીર આમ થાય. આ મ્યુ નેટ છે. ઓકે, એટલે અહીંયા મ્યુ નેટ 0 થતી નથી. જો સો મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણે આને શું કહીશું? પોલાર. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા પહેલી ડાયપોલ આમ, બરાબર છે. પછીની ડાયપોલ આ દિશામાં આમ, એટલે આમ થાય. તો અહીંયા મ્યુ નેટ થશે આમ, બરાબર. મ્યુ નેટ એટલો મળશે, પણ અહીંયા પણ મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પરિણામે ઇટ ઇઝ ઓલ્સો પોલાર. અને લાસ્ટમાં પહેલાની ડાયપોલ ઉપર આવી રીતે, બીજી નીચેની દિશામાં, એટલે આનું તીર અને બીજીની પૂંછડીને આનું તીર અહીંયાથી આમ એટલું જ થાય, સેમ ટુ સેમ. તો લાસ્ટ નેટ ડાયપોલ એટલે શું થશે? અહીંયા છે ને અહીંયા બતાવું છું તમને. આમ છે આની ઉપર હતી. તો નેટ ડાયપોલ મોમેન્ટ એટલે પહેલાની પૂંછડી છેલ્લાનું તીર એકની એક સ્થાને આવો એટલે મ્યુ નેટ કેટલો? 0. સો ઇટ્સ નોન પોલાર. તો દોસ્તો કહેવાનો ઇન્ટેન્શન મારો એવો છે કે ઓર્થોડાયક્લોરોબેન્ઝીન પોલાર, મેટાડાયક્લોરોબેન્ઝીન પોલાર, જ્યારે પેરાડાયક્લોરોબેન્ઝીન કેવો છે? નોન પોલાર. અને એમાં પણ તમે પ્રેક્ટિકલી જોઈ શકો છો અહીંયા, બરાબર છે, કે આની મ્યુ નેટ વધારે છે, આની ઓછી છે, ને પહેલાની 0 છે. તો તમે લોકો કહી શકો મ્યુ નેટ of these three compound order is 1 is greater than 2 is greater than 3. ઓકે, ખબર પડે છે? આવી રીતે સિસ્ટમેટિકલી જાઓ એટલે કોઈ પણ પ્રશ્નનો જવાબ મળી જાય. ચલો નેક્સ્ટ. આની બદલે તમને એક્ઝામમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. એ પ્રશ્ન આવો પૂછવામાં આવે છે. ચાલો, કેવો? તો કે તમને આનો આ જ ક્રમ આપેલો છે, પણ તમને આવો પ્રશ્ન આપેલો છે. એક તમને આપેલો છે આવી રીતે CH3 બેન્ઝીન ઉપર 2 CH3 હોય તો એને ઝાઇલિન કહેવાય. ઓર્થો સ્થાને હોય તો એને કહેવાય ઓર્થોઝાઇલિન. પછી અહીંયા આવી રીતે છે CH3 આને કહેવાય મેટાઝાઇલિન. અને થર્ડ
આને કહેવાય પેરાઝાઇલિન. ઓકે, ચલો. વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ ડાયપોલ મોમેન્ટ? આ ત્રણેયમાં ડાયપોલ મોમેન્ટનો ઓર્ડર જણાવો. તો દોસ્તો આ કાર્બન અને આ મિથાઇલ છે એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટનો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા અસર, એટલે આને ઇલેક્ટ્રોન પ્રદાન કરશે, એટલે આની ડાયપોલ મોમેન્ટ આમ થશે, જો આમ આ દિશામાં, સેમ વે આની આ દિશામાં. ઓકે, તો બધાની ડાયપોલ મોમેન્ટનો ક્રમ તમને ખબર પડી ગઈ. ચલો, તો શું થશે? શું તો એઝ ઇટ ઇઝ, ચલો આની ડાયપોલ મોમેન્ટ આવી થશે. પહેલાનું તીર આમ છે, પછી બીજું તીરને આપણે એ જ દિશામાં મૂકો, એટલે પહેલાનું તીરને બીજાની પૂંછડી. બોલો કાંઈ પ્રોબ્લેમ? તો નેટ ડાયપોલ મોમેન્ટ હાલમાં એટલી થશે. ઇટ્સ યોર નેટ ડાયપોલ મોમેન્ટ, અને દિશા પણ આમની થાય. ચાલો અહીંયા તો કે પહેલાનું તીર આવી રીતે, બીજો છે આમ આ દિશામાં છે ને, તો નેટ ડાયપોલ મોમેન્ટ તમારી આ દિશામાં થશે, પણ પહેલાં કરતાં ઓછી થશે. બરાબર છે? જ્યારે અહીંયા આની જેટલી ડાયપોલ મોમેન્ટ છે એ નીચેની દિશામાં છે, એટલી જ ડાયપોલ મોમેન્ટ ઉપરની દિશામાં છે, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જશે? 0. તો દોસ્તો હાલમાં પણ મ્યુ નેટનો કન્સેપ્ટ આવશે. ઓર્થોની વધારે મેટા કરતાં ને મેટાની પેરા કરતાં વધારે. તો કેટલીક વખત વિદ્યાર્થીઓ ગોખી નાખે કે ઓર્થો સંયોજન હોય એમાં ડાયપોલ મોમેન્ટ નથી વધારે હોય, મેટામાં ઓછી ને પેરામાં 0. પણ દરેક વખતે એવું ન હોય. જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલા બંને સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હોય અથવા બંને સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોય ને ત્યારે એ ક્રમ આવે. એટલે તમે લોકો અહીંયા એક કન્સેપ્ટ મારી શકો કે બેન્ઝીન સાથે જોડાયેલા બંને સમૂહ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય અથવા બંને સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય ત્યારે મ્યુ નેટ નો ક્રમ તમે લખી શકો ઓર્થો ઇઝ ગ્રેટર દેન મેટા ઇઝ ગ્રેટર દેન પેરા. બટ બેન્ઝીન સાથે જોડાયેલું એક સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય ને એક સમૂહ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ હોય ત્યારે આ ક્રમ બદલાઈ જાય, ત્યારે આ ક્રમ છે એ ઊંધો થઈ જાય. પરંતુ બેન્ઝીન સાથે જોડાયેલા બે સમૂહ પૈકી એક ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અને બીજું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય ત્યારે મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ ઓર્થો લેસ ધેન મેટા લેસ ધેન પેરા થાય. કેમ આવું થાય એની આપણે એક્ઝામ્પલ સાથે વાત કરીએ. ઓકે, તો એટલામાં કોઈને કંઈ પ્રોબ્લેમ? ચલો એક્ઝામ્પલ લઈએ. એવું એક્ઝામ્પલ લઈએ કે બેન્ઝીન સાથે એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય અને એક ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય. ઓકે, ચાલો એવું એક્ઝામ્પલ આપી દઈએ સાહેબ. એવું થોડું છે. જો એક્ઝામમાં ક્લોરીન કે મિથાઇલ એવું જ હોય એવું જરૂરી નથી. તમને કોઈ પણ કન્સેપ્ટ કોઈ પણ ગ્રુપ આપી દે, તમારે ખાલી ફાઇન્ડ આઉટ કરવાનું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે કે ડોનેટિંગ. ચાલો એક તમને અહીંયા આપ્યો છે CH3 ને અહીંયા આપ્યો છે Cl, ઓર્થોક્લોરોટોલ્યુઇન. સેકન્ડ તમને આપ્યો છે મેટાક્લોરોટોલ્યુઇન અને થર્ડ તમને આપેલ છે પેરાક્લોરોટોલ્યુઇન. તો કેટલાક લોકોએ તો ગોખી જ નાખ્યું હોય કે ઓર્થોમાં ડાયપોલ મોમેન્ટ વધારે, મેટામાં ઓછી ને પેરામાં 0. એવું દરેક વખતે ન હોય ભાઈ. કન્સેપ્ટ વાપરો કન્સેપ્ટ. ચાલો આ મિથાઇલની ધન પ્રેરક અસર એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, એટલે એની મોમેન્ટ આ દિશામાં. આ ક્લોરીનની મોમેન્ટ છે, ક્લોરીન વધુ વિદ્યુતઋણ છે એટલે એની મોમેન્ટ ક્લોરીન તરફ હોય. સેમ અહીંયા મિથાઇલની આ દિશામાં, ક્લોરીનની દિશામાં, મિથાઇલની બેન્ઝીનની દિશામાં, ક્લોરીનની દિશામાં. ઓકે, તો દોસ્તો અહીંયા ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો તમે તો પહેલી મિથાઇલની ડાયપોલ છે એ આમ થાય અને ક્લોરીનની છે એ ક્લોરીનની દિશામાં મૂકો તો આમ થશે. બરાબર છે? તો નેટ ડાયપોલની દિશા આવી રીતે થશે આમ.
બરાબર, આમ નેટ ડાયપોલ મળશે અને અહીં આ દિશામાં મળશે. એની પ્રોબ્લેમ? એટલે અહીંયા મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પહેલી વાત તો એ. ચાલો સેમ કન્સેપ્ટ. મિથાઇલની ડાયપોલ આ દિશામાં, ક્લોરીનની ડાયપોલ જોજો આ દિશામાં. તો નેટ ડાયપોલ અત્યારે તમને મળશે આ દિશામાં. એટલે પહેલામાં હતી એવી જ દિશા છે, બરાબર, આમ. પણ મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે તમે એમનામ જોઈ શકો છો આકૃતિ દ્વારા. તીર જુઓ, તીરની લંબાઈ જુઓ એટલે ખબર પડે કોની ડાયપોલ મોમેન્ટ વધારે છે. આનું તીર નાનું છે, આનું તીર મોટું છે, વાય. તો આની ડાયપોલ મોમેન્ટ વધારે થાય, વાય. નેક્સ્ટ અહીંયા જો, અહીંયા મિથાઇલની આ દિશામાં, ક્લોરીનની એ દિશામાં. ઓહો, તો નેટ ડાયપોલ મોમેન્ટ પહેલાની પૂંછડીને છેલ્લાનું તીર એટલી થઈ અને એ જ દિશામાં. જો તો ભાઈ કયું તીર મોટું? હાલમાં મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને હાલમાં દોસ્તો મ્યુ નેટનો કન્સેપ્ટ લેશો તો તમને ખબર પડશે કે હાલમાં ત્રણેય ધ્રુવીય છે અને પહેલાની ધ્રુવીયતા ઓછી હોય, બીજાની વધારે હોય ને ત્રીજાની સૌથી વધારે હોય. ઇટ્સ યોર કન્સેપ્ટ. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ દોસ્તો. આવતીકાલના લેક્ચરમાં આપણે વધારે ડીપમાં, વધારે એક્ઝામ્પલ સાથે ડાયપોલ મોમેન્ટને ભણશું. અહીંયા હું આ લેક્ચરને વિદાય આપું છું. ઓકે, ચલો.